ચાલો મિત્રો, આખું વરસ કેરીને સ્ટોર કરીને આમચૂર પાવડર બનાવવાની ઝંઝટ વગર ચટણી ફટાફટ બની જાય તેવી રીત શીખીએ। તેના માટે કેરીને ધોઈ લેવી, પછી તેના ટુકડા કરી લેવા, પછી તેને સામે એટલી જ ખજૂર ઠળિયા કાઢીને લઈ લેવી, પછી તેને એક કુકરમાં એ ટુકડાને નાખી દેવા। ઉપરથી ખજૂર એડ કરો, પાણી નાખવાનું નથી। ખજૂરને કુકરમાં બે એડ થઈ જાય એટલે પછી તેમાં ધીમી આંચે એક સીટી બોલાવી લેવાની છે। એક સીટી બોલાવી 2 મિનિટ કુકરને ઠરવા દેવું, પછી કાઢશો એટલે તમે જોઈ શકશો સરસ મજાનું તે ચડી જશે। ચડી જાય એટલે તેને મિક્સ કરી લેવું, અને મિક્સ થઈ જાય સારી રીતે એટલે બાઉલમાં કાઢીને થોડીવાર ઠરવા દઈ, પછી તેને એક પ્લાસ્ટિકના સ્ટોરેજ કરી શકાય તેવા ડબ્બામાં ભરી લેવું। મેં ખાલી ટેસ્ટિંગ માટે થોડું જ બનાવ્યું છે, તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી શકો છો। આ મિશ્રણને જ્યારે ચટણી બનાવવી હોય ત્યારે તમે 5-10 મિનિટ વહેલા કાઢી બ્લેન્ડર ફેરવી અને આ તમારી ચટણી સરસ રીતે તૈયાર થઈ જાય છે।